અને કર બાઉ પાણી વાળ્યું તે પાણીઓ કમ્પ્લીટ કરીને આવ્યો અને પાણી આવતું થશે ઓ પેલું જા પાણી બરોબર એ રસ પાણી જાય જો એ છેલ્લા પાણીમાં આવી ગયો હવે પેલા રાજભાઈ બેહવા દેજે પછી રાજભાઈ વાત તો રાજભાઈ વાળી એ વાળી કે મારું પાણી આલો ત્યાં મારા હટ કરી પાણી પડી દેવું પડશે મને કહો ઉભી આવી જઈ તે પછી યોન આ દઉં કે એટલે જફા મારી તો જાય એ રામન રોજ ફોન કરું એ ફોન તો ના આવે કે હું કંટાળું તો ના કર રાતપા જાવું તો મારા પીરો એટલે એવા પાણી આલ દઉં હો કાપુ બેહું કે એવી ઠંડી પડે છે યા તેનું પાછું જબરો તાપ કરે છે લ્યા હા રાજભા આવો બેહો શું શાંતિ આવો શાંતિ આ જો ઓય તા આ ઠંડી કેવી પડે છે બે દાડા શું કહેવું ને આની છોકન કહું તું આય હું મરી જતો એવું અટકા હોય વાત સાચી તમારે કેટલું બાકી દે છેલ્લા પાણી વાળ્યું ના ના કશું વાંધો નહીં એટલે રાતે 3 વાગે નાખ્યો તો કાણી આવું મારા તો આ હાથ કરી ગયા તા એવું પાવડો જ નતો પકડી એકદમ ના હોય યાર તાણ યા હું તો વિચાર કરો આ ચીલુમાં 3 વાગે ના જાવ છે ઠંડી ના જાય તો સારી વાત છે આ યાર બરોબર કરીને તા બરોબર કમ્પ્લીટ થોડું હળગા પછી તમારે પી એટલે મારા એકદમ ચાલુ કરું એરંડા બરોબર એવું હવ ચાલુ કરી દઈએ કે ભાઈ હા ચાલુ કરી દે એટલે મારે શું પી જાય યાર એટલે પછી ગોળી આવતા પી દે તમારે હા પછી ડાયરેક્ટ ઉતારવાનું રે તાણ બોલો કેવું ચાલે છે બસ શાંતિ બસ ટાઈમ બીજું તો હું જોવો કયો આ ઠંડી ઠંડી જબરવાય હોય જબરી ઠંડીઓ એટલે આટલી રાત તો કોઈ ઠંડી નહીં પડી હા તમે જો ને આપણે આટલા સોટા ના થઈ ગયા તે ઠંડી પછી ના પડે ઠંડી કયો બરફ પડી યાર તાણ તે ઠંડી ના આવે કયો આવે જ નહીં યાર હવે ઠંડી છે ક્યાં જાશો કેવું નહીં તાણ ઠંડી જાય તો કોકલી થાય હવે ગરમી આવે એટલે બધું કે તાપ લાગે હું કેવું હા સાચી છે ગરમી આવે એટલે ક્યાંથી કે ઠંડી પડે તો સારું ઠંડી પડે કોઈ ગરમી પડે તો સારું તાપો તાર બીજું તો શું કહેવું કોને ઠંડા થઈ જાય આ સિલમ ચાનો વાળી છે પાણી કઈ વાળી જોતા હો કે ના હોતું તું ઉભા તમે તાર બે હું જોતો હા જોતા રાજભા બોલો કેને પહોંચ્યો 10 મિનિટ ની વાર પણ તમે આલી મુકેલ તો પાણી હા વધુ નહીં હેડો એટલી કરા બેહું કો હા હજી ક્યાંથી તાપવાની કરવાનો છે કે યાર તાણ યાર 3 વાગે નો શું કે ખબર તો હવે આપણે હાલ એટલી થાપો પોતાની ભોય પડી ના ના ખરી યાર ઈવાને કંટાળો ના હોય વાત કરો 3 વાગે તો કોણ ઊભો થાય અને ઓને ઠંડી વાકી યાર વાત સાચી જબ્બર ઠંડી પડે હા ઠીક ઠંડી છે અને તમારા કાકો એટલે તો યાર એવી વાતની વાત જ ના થાય શું કેવું છે જાવ માં કાકો તમાર પપ્પા યાર વાત સાચી છે કયો ના થાય યાર પણ યાર જતા રે એવું ના ના વાત સાચી એ ઠંડીમાં જ જતા હતા નો કઈ જોવા ઠરી જતા એમાં તો પ્લે કરવાના તું યાર ઠરી જાય ને એટલો આના તાપ કરીને પ્લે કરવાના છે હું એ જતો રહો એવું તાણ ના ના યાર હાચવાનું આ ઠંડીમાં ઠંડી બહુ પડે છે ભાઈ ઓય તો ઘઉં પાવાઈ ગયા ને તે ઘઉં પડી નાખવા પડશે હા હા અને રાજકોન તો પાવું તું તો પેલા ચેલુબાન 3 વાગે આવ્યો અને હું રાજભાન કોક પાણી વળવાનું એટલે આપણે કાલ વાળી દઈએ કાલ 3 વાગે વાળી દો ને એટલે આપણે ઘઉં પી જવું આપણે યાર હોળી તો કોણ વાળે એના કરતા અત્યારે વાળી દઈએ ને એટલું સારું આખા તો ઘઉં થોડા હારા થયા આમ તો પેલી વખત કોઈ ઘઉં હારા નતા થયા આ ચેલુબાનો રાજભાનો રેકોર્ડ મારે જ જાણો પાણી વાળવાનું હોય ને એ દાડે એને પાણી વાળ અને આખત તો એવાના કોઈ ચેલુભાના કોઈ ઘઉં થયા આપણે તો આવું જ ના અને ઓના ઈંડા તો કોઈ થયા આખત તો મને લાગે ને કઈ રહ્યા માર કરતા વધારે જ પૈસા લઈ જવાના લે આ કોનો અવાજ આવે હા પેલા બેઠા કોક વાતો કરતું લાગે અમે જોવા જવું પડશે અને આખત તો કોઈ ઠંડી પડી હ રાતે વરસાદ આવ્યો તો ને તો કોઈ ઠંડી પડો 2 દાડાથી હું તો ખાલી આ ઓટો મારવા એવું કેટલા મોડા ને એકલું સવારે વહેલા તો ઉઠતો જ નહીં 2 દાડાથી કોઈ ઠંડી પડે હ કાકો મરતો એક વાત કહેતા છે આની વાતો કરું પોબળવા દેજો 18 માં કાકો મરતો વાત કઈ ગયા શું કહેતા જેવું કોણ કહેતા ના પણ ના કહું યાર તમને મારા ઉપર વિશ્વાસ નહીં
જોયું કોક ઝાડ નો અમે આવડતું હા ત્યાં ને તો માટલું મોટું હન્યું સોનાના સિક્કાનું ભરેલું ના હોય એ રાખી હા. તારા મનમાં કોઈ લાલચ ના હોય ને, તો એકલા જઈને જોજો એવું તાર તે હું જોતો આવું? ના યાર તાન તો હો ના આવડે કહેતા ના કોઈ કોણ ના કહું યાર હું તો કે તું એકલો જ જજે એવું ઓવા એ તમે ચાલ આના તવા ના યાર હવે એવું અને હા તો મને થોડું ઘણું આવજો કે ના હોય તો એ તો થઈ પડશે પણ અને જોઈએ તો ખરા હા કે નહીં ના ના તમારી વાત સાચી વાંચું કહું એવું તાર એટલે આ તમે આ મન વાત કીધી ને એવું બીજા કોઈ કહેતા નહીં પા તો પેલા કેતા પાહા હું તો કોઈ ના કહું છે હા હેળો હા હેડો તમે જોતો આવું પાડ્યું જોતા હો હાલ જતા હો તારે હા હેળો એટલે તારી મારે જ જવું પડશે એને પકડ ને એમ પેલા જલ્દી પાવડો લઈ અને ગોદીને લઈને જતો રહો તો મારે જલ્દી માલ ખોલવો પડશે અને રાતભા હોય પોણી વાળે આવતા આવતા જલ્દી લઈ અને ઘેર જઈને કરોડપતિ થઈ જવું હોય કે હમણાં ભાડી જાવ ને તો કરોડપતિ તો હું જે હશે ને એ લઈ લે જલ્દી જલ્દી જવું પડશે ગોદવાનું તો મારે ઠાકોરે ને વર્તવાલા કહેતા ના જે કેમ ગોદવાનું જીવન બહાર ને મૂર્ખો જ છે અમને લાગે તો હવે કોને શીખમાં જ હશે બહાર મૂર્ખો જ છે જો કહેતા જ આવત ફટફટ હું આ લઈ ખજાનો ઘેર જઈને કરોડપતિ ના થઈ જાઉં તો હવે આટલો છે કે મારો હું આમ નિયન હેતરો એટલે એ સિદ્ધાર્થમાં રોજથી સિદ્ધાર્થ એટલે આટલો છે પણ મને ગોત ગોતવા દે કોઈ ના નાખો તો બીજો ગોત એટલું ઊંડું હા શીખર એ તો બાઈક તો કહેતા ના જે તું આવી જાય ને એટલે પેલી થાર કે ને એવી લાવી દઉં અને બુલેટ બાઈક લાવી દઉં અને મસ્ત હેવી એકદમ ઘર બનાવી દઉં અને પૈસાથી સરપંચ બની જવું એટલે કોઈ બોલ જ ના એક તો કેટલા હસેથી કરાય સ્કોર્પિયો બોર્પિયો લાવી દઈએ પણ આ એક તો જો મારા મારી કોમ કરી દીધું અને આ પેલો લાલ જ છપાવો આ તો લોચીઓ જાણે કોમ કરવાનું તાને નહીં કરતો ને જાણે મફતનું લેવું તાણા આવી જાય લઈ રહ્યો તું પૈસા લઈ રહ્યો કોમ કરી જો આ તો લોભીઓ પાહો પેલું કહેવાય કોમ કરી જાય એમને અને જાણે મફતનું લેવું હોય તાણે લઈ જાય રાજભા જેટલા આવતા છે મારે રાજભાઈ ફોને નહીં પાવું ગુજરાત રાજભા પાણી નહીં આમ ફોને ચીતા કરું જલ્દી આવું તાણે પીવાનું કરવું મારે તો હોય જ ઉભું રહું તાણે રાજભા આવું રાજભા પા પેલા એને ગેંગસ્ટર ને આવું એટલે પછી જાઉં દેખાતાય નહીં અને પાવું અઠો પૂરા નહીં તો આ તો લોભીઓ ભાઈ જા હતા તારી એનો કોમ કરતો લાગે છે પ્લાન કોમ કરી ગયો છે ફાઇનલ હવે જો ને માટલું કાઢે ને તાણે મારે જવું છે એના પહાડ એ ગયા ના હોય ને તો મને એરંડા પાસે હંતી જવા દે આટલે જો જાણે માલનું માટલું નીકળે ને તાણે જ એના પહાડ જવું છે એ આપણા ચીલું રહ્યા માલનું માટલું નીકળે તામ બહાર આવી ગયો હાલવો હા તારી ફાઇનલ માલ માલનું માટલું મળી ગયું અમે રાજભા ટેકો પાક રાજભા માલનું માટલું મળી ગયું જલ્દી આવો જલ્દી જાવ અહીંયા માલનું માટલું મળી ગયું જલ્દી જા દે માલનું માટલું મારું છે લે યાર રાજભા હું કાઢી માટલું મારું છે બોલો બોલો અહીંયા શું કરે કીધું હો અલ્યા વાત વાપરી ગયો આપણે પ્લાન્ટ મરજબ તો કરી હો ખબર નહીં તમને તમારે મૂકું કહેવાનું
હું ખોલ્યો અમારા બાય માટલું ગાજ્યું ચેલું બાય માટલું બે કર્યું હેડવા કરો સોના આટલું ફોડી નાખ્યું માટલું ખોલે છે. એ બધા જા કરજો યાર જલ્દી. ના હું ખોલી દીધો હું મહેનત કરી મહેનત નહીં આ ભાગ મારું છે માટલું મારું છે. આપણે 3 જણા ભાગ કરીએ ના રે ના રામે લાવ તો તમને જોર આવ્યું છે હું કેવું જલ્દી ખોલો કરોડપતિ બની ગયા અલ્યા નહીં જો કોચર ખોલવાનું તમે જતા રહો અમે મારી રીતે ખોલશું જડો ના હું તો આજ ઉભો રહેવાનો વાય તો તમે ઊભા કરીને ભાગ તો નહીં ચાલવાનો જો ચોખ્ખી વાત અલ્યા અવાજ કી યાર નહીં ચાલવાનો અલ્યા મોકલો કી તમે બતાવો તો ખરા ચાચી કેતા ના તો અલ્યા તમે જોકી યાર લે હેરાન કરો હો ના હું તો નહીં જવાનું અલ્યા હું કરીશું આનો તમે ભાગ પાડો કિડની કાઢી હા આની કિડની કાઢલા રહી હોય બરોબર ના હું તો પોલીસ કેસ કરું ફોન કરું આખો કાઈ મને ધમકી આલી આ પોલીસ કેસ કરશે તો આપણા હાથમાં માલ લઈ જશે હું કેવું હું તો એમ જ કહી દઉં કોણ માલ મળે ને હું પોલીસ ને કહી દઉં ના હિક ચોપલી કરો ભાગ તૈન થયું હા પણ જો મને થોડો વધારે ભાગ મળશે ઓ જોઈ ના આ હોય તો ભાગ તૈન કરો તૈન ભાગ કરો હા તમે ભાગ કરવાના હો બરોબર ઉભા રહેજો અને મને ખુલવા ફોન કરી જલબા ઉભા જલબા જલબા આ થોડું કાઢવું હોય ને તે દોડીએ જે પ્લે કરો બેન ચપ્પુ કરી ને એ ચપ્પુ લી અમારે અપ્લાઈ ને પડી જોડો પૂરો તાફળ જતું જાય ને ચપ્પુ પડી ચપ્પુ નહીં ચપ્પુ જોઈ ના ચપ્પુ હા તમે લેતા હો ચપ્પુ જે તમે લેતા હો જોડો હા વાળો ભાગ તો મૂડ લેવાનો લે તું કીધું તારી ના એ જોઈ જવું એમાં ભાઈ બનવા ત્યાં તારી કેટલા રહ્યા લે પેલું બા જોડો કી યાર એટલે લાવ યાર હું ખોલું તમારે નહીં ખોલવું ચપ્પુ નહીં યાર નહીં તારું જોઈ ના ખોલવા દો અલિયા તઈ ભાગ તો બારો ચોખ્ખી વાત બારો બારો ભાગ કર શું અલ્યા જુઓ ખાલી અલિયા તારી લેવા માં તો યાર દેખા દેખ લે લોભિયા લઈ લીધું લોભિયાન ધન ના મળ્યું ઓજી ભાઈ તો નાચવા મંડે મજા આવી જાય ને લે માલ લે આવો લે માલ લે ઓ માલ લે આ તો પથરા ને આ દેખા રે ખા ખા લે કરોડપતિ બનવું લે કરોડપતિ બનવું ખા જોયું મજા આવી બરોબર લે આ તો દેખા ને કઈ યાર હું તો કેટલું માથ્યો ત્યાં મારું જોવાનું કેવું જો તમારા બાનું માટલું હતું નાના તે યા તો ભીખા દે એટલે હું છે તમારી કરોડપતિ બનવા કરોડપતિ બનવા એટલે આ કરોડપતિ બનવા આ તો દેખા ને આખલો છે યાર હા તમે લે શું બોલતા હતા લે જુઠ્ઠું છે અમે જુઠ્ઠું બોલ્યા લે તાપ પણ તાપ કરો તો એકાંત જો કી કોમો તો બધા હોનાના સિક્કા હે પૈસા હે હું ચેવું હતું તમને ખબર છે તમે આયા ને એટલે હું તમને ભાણી ગયો તો તમે હંતાઈ વાતો આભરતા હતા એટલે મિયન ચેલબા બેને પ્લાન કર્યો કે આ લોભિયા ને આ સબક શીખવાડવાની જ છે એટલે અમે જ માટલું થોડા દાવ પહેલા તો દાંતેલું જ હતું આ તો આ કોઈક પ્લાનિંગ માં આજના કોમ જ આવો બરોબર એટલે તમને શું કીધું મેં કે અમે વાત ખોલી કે આટલા મેં માલ આટલા દાટ્યો બરોબર અને તમારા પાસે ખાડો ગોદાયો અને ખાડો તેમ ગોદાયો એ તમને ખબર છે સમ એ આપણું એ હ કે આટલા મેં ઝાડ વાવશું એટલે એની જે કેરી આવશે ને ઓબું આવશું બરોબર એટલે એની કેરી છે એટલે તમારી મહેનતનું ફળ તમને મળી રહે શું હલે અહીંયા તમારે મે કાય યાર હા ખાટી સાસ જો મે કાય એટલે આ કોફી છે તમે હું કીધું યાર એટલે પ્લે કરવા આવજો રવાજો પ્લે મજા કીયા હું કીધું માટલું ફોડી નાખી આવો લોભિયા એટલે આ ખાડો હવે અમે ઓબો આવશું ઓબો મોટો થશે અને એની કેરી આવશે એટલે ખાવા આવજો અમે નાની પાડવી એ તો તમે બેનો એક કે નહીં મળે કેમ નહીં મળે લે ઓબો લાવો ઓબો તો એ તમાર બાબાનો આટલો ખાડો તો કોઈ આજે એમાં ભાગ નહીં મળે શું વાત કરો અહીંયા આ તો બધામ લાભ લેવા આવો યાર કાંચો મેળ આવતું છે હું તો જાઉં હવે કે હવે આપણે હવે ઘેર જઈએ તો હા તમારી બધું લઈ થાય એ હું યાડુમાં કોમ હતી અહીંયા લો બધા કરતા નહીં નકર આ રહ્યું ને બધું અંગાત નહીં આવે એ લઈ જાઓ માટલું તમને આલી જાઓ ફોડી નાખ્યો ને લઈ જાઉં તો જાઉં ચોકન જો તમે મારે થોડું કોમ આ જો હું આવ લે હું આવ હેડો તા અરે હું જાઉં હા જો આ માટલું લેતા જજો હારું Amari Just Comedy, Tim Ha.